સવારથી કામ કર્યું તો હવે આપણે જીરાવી હું જીરાવું મારો ભાઈ દૂધ દેવા જવાનો હોય અમારું ફ્રીજમાં હે અને બધું આવું કર્યું અમે આપણે બુબુ આવ્યા છીએ કારખાના પાસે થોડો પવન આવે એટલે બહુ ગમરાતું નહીં હોય બધું તો બંધ કર્યું છે પેલા ચાલુ ભાઈ ઓકરે અટાણા હાલી રહ્યો આપણે હમા અને આપણા છે ગોટલા કાબરા બે એટલો આ છે અહીં આપણે પાસે ગૌશાળો જોઈ શકો છો તમે અને આ અટાણ ગોટલા હાલે અહીં રોડને કાંઠે આ છેલ્લી ઉથલ મારીને આવી છે હમણાં હવે છોડી નાખવા પછી આપણે જવું છે ભેહું બાંધવાની હજી બાકી છે એટલે આપણે હવે જઈ ભેહું જઈને એ જઈને તમને મળ્યા આપણે આવી ગયા અહીં ગૌશાળામાં ખોળ વાટવા અને આ છે એ ગૌશાળો આપણે વાટીએ આ ખોળ હમણાં આવી જાવ આપણું ગરડું ઓલા ગાયું પૂરી એટલે ઝાડવાની લાઈને ત્યાં આ ગોદામ હે અને અહીંયા રાતે ગાયું પૂરતી આપણે વાટીએ ખોળ આ ગાડું ભરવાનું હાલો ગાડું આવી ગયું ભરી લઈ આવી ગયા અટાણે ભેહું એ આ છે આપણી ભેહું જોઈ શકો છો તમે આવડી આ જયદેવની અને ઓલ્યું છે આપડ્યું અને આપણે વાડી અતારણ આવી ગયા ગાડી લઈ જોઈ શકો છો વ્યાયામ છે ને ઓઈલી બધી વ્યાણા લે એટલે હવે આપણે જાય લાઈનનું બટકું લઈ ડાયરેક્ટ ઓલી વાળીએ ત્યાં જઈને લાઈનનું બટકું બાંધી મોટો ચાલુ કરવાનું તો ત્યાં જઈને પડીએ તો આપણે અહીંયા અટાણે વાડીએ પૂગી ગયા છે ને હવે આ ભાઈ લાઈનનું બટકું ફિટ કરે ત્યાં આપણે એને ફિટ કરાવીએ તો આપણી વાડી છે ઓલી બાજુ કપ્પો વાવ્યો છે અહીંયા ઓરડી છે ટીસી છે તો હાલો આ લાઈનનું બટકું ફિટ કરી લઈ પછી આપણે ઘરે જઈએ તો મળીએ ઘરે જઈ પંચાયત આપણે ઘરે કાલ સકલીને માળા ફિટ કરી દીધા છે અને ઓલે નવેરીમાં માળા ફિટ કર્યા અટાણે હવે સકલીનો અવાજ ચીજ કર્યા રાખે